નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી. મહોરમ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મક તાજિયા સાથે જુલુસ કાઢવામાં આવ્યું. આશરે 1400 વર્ષ પૂર્વે કરબલાના મેદાનમાં પૈગંબર સાહેબના દોહિત્ર હઝરત ઇમામ હુસૈન અને તેમના 72 સાથીઓએ પહોરેલી શહાદતની યાદમાં દેશભરના મુસ્લિમ બિરાદરો દ્વારા માતમ બનાવીને મહોરમ પર્વ મનાવવામાં આવ્યો. ડભોઈ શહેર સહિત જિલ્લાના મુસ્લિમ બિરાદરો દ્વારા દર વર્ષની જેમ પરંપરાગત રીતે તાજિયા જુલુસ કાઢવામાં આવ્યા. મુખ્ય બજારથી તાજિયા જુલુસ નીકળતા ટાવર બજાર ખાતે રાજકીય આગેવાનો તથા પોલીસ સ્ટાફ દ્વારા તાજિયાને ફુલહાર કરવામાં આવ્યા. જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો. આજ રોજ ડભોઈ શહેર ખાતે શહાદતે ઇમામે હુસૈનની યાદમાં તાજિયા શરીફનું એક જુલુસ કાઢવામાં આવે છે અને તે જુલુસ શહેરના રાજમાર્ગો પર થઈને કાજીવાડા મસ્જિદ પાસે આવીને સમાપ્ત થાય છે. આ એક જુલુસ આતંકવાદની ખિલાફ એક જંગ હતી ઇમામે હુસૈનની, અને તે જંગમાં ઇમામે હુસૈન શહીદ થયા તેમની યાદને તાજી કરવા માટે આ જુલુસ કાઢવામાં આવે છે. જગા જગા લોકો શરબત, સબીલ, દૂધ, કોલ્ડ ડ્રિંક્સની નજરો નિયાદની સબીલો લગાવે છે. નાત જાતના ભેદભાવ વગર દરેક વ્યક્તિને આ જુલુસમાં નિયાઝ ખવડાવવામાં આવે છે. અને ખાસ કરીને આજે જે જુલુસ નીકાળ્યું છે અને એ જુલુસની અંદર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક ધર્મના લોકો સાથે સામેલ રહીને બિલકુલ શાંતિપૂર્ણ રીતે આ જુલુસ કાઢવામાં આવ્યું અને તે જુલુસની અંદર દરેક લોકોનો સાથ સહકાર અમને સારી રીતે મળે છે.